માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા સેવાઈ રહી છે। जो फिशरमैन के लिए आज वार्निंग दिया गया है 30 मई से लेकर 1 जून तक जो गुजरात का तटीय क्षेत्र है इसमें स्ट्रॉन्ग विंड रहेगी 45 to 50 किलोमीटर प्रति घंटा, गास्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा। अहमदाबाद और गांधीनगर के लिए जो वेदर है आज पार्टली क्लाउडी रहेगी और जो उच्चतम तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगी। પૂરપાટ દોડતું ચોમાસું હવે થાક્યું છે। ચોમાસું લાંબો વિરામ લે તેવી સંભાવના સેવાઈ રહી છે। હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નહીં અને હાલ પૂર્વ ભારતમાં જ ચોમાસાની ગતિ સક્રિય જોવા મળી રહી છે। 1-2 દિવસ પૂર્વ ભારતમાં જ આગળ વધી શકે છે તો હાલ અરબ સાગરનો છેડો સ્થિર રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે જાહેર કર્યું છે 2 સપ્તાહનું અનુમાન। 11 જૂન સુધીનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વ અને મધ્ય ભારતમાં ચોમાસું આગળ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। 4 જૂનથી બાદ ચોમાસું અટકી શકે છે તેવું અથરિયા શેટ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે તો 12 જૂન બાદ ફરી ગતિ પકડી શકે છે ચોમાસું તેવું પણ કહેવામાં આવ્યું છે। 2 સપ્તાહ સારા વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે। 12 જૂન સુધી વધુ વરસાદની શક્યતા ઓછી તો આઈએમડીનું 2 સપ્તાહનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। 5 જૂન સુધી સામાન્ય વરસાદ રહી શકે છે તો 5 થી 12 જૂન વરસાદની સંભાવના ઓછી છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઓછો વરસાદ રહી શકે છે। ગુજરાતમાં ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતોએ ચોમાસામાં જોવી પડશે રાહ। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહનું અનુમાન સામે આવ્યું છે। ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે છે। જે ચોમાસું 14 થી 15 જૂને વહેલું આવવાનું હતું તેની જગ્યાએ હવે 25 થી 30 જૂને ચોમાસું આવી શકે છે। આ વર્ષ વરસાદ સારો રહેશે અને 100% ઉપર વરસાદ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણે 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે। એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી જેના કારણે જે ભેજના વાદળો છે ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે જેના કારણે ગુજરાત તરફના પવનો અને જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે। એવું નથી કે ચોમાસું બગાડવાનું છે પણ એવું જરૂર કહી શકાય કે જે ચોમાસું વહેલું આવવાનું હતું 14-15 જૂનનું એની જગ્યાએ આપણે 25 થી 30 જૂનની વચ્ચે આપણને જોવા મળશે અને આવનારા 7 દિવસોમાં એટલે હું આજથી વાત કરું કે 30 થી લઈને લગભગ 5 જૂન સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન સક્રિય બન્યું છે જેના કારણે પવનોની ગતિ વધશે અને લગભગ 10 થી 20 કિલોમીટર પ્રતિ અવર જે અત્યારે એના કરતાં વધારે આપણને ગતિ જોવા મળશે। પવનની જે દિશા છે જે વધી રહી મતલબ જે પશ્ચિમ તરફથી આવી રહી છે જેના કારણે પવનની ગતિમાં આપણને વધારો જોવા મળશે। આ બધા પરિબળોના કારણે આ વખતનું લગભગનું જે આપણે ચોમાસાનું અનુમાન હતું કે જે 14-15 જૂને આવવાનું હતું એની જગ્યાએ આ ચોમાસું 25 થી 30 જૂનની વચ્ચે આવશે અને આ વર્ષે જરૂરથી વરસાદ સારો રહેવાનો છે। અમદાવાદ 3 મહિનામાં આપણને 100% ઉપર વરસાદ જોવા મળશે પણ હાલની આ ડીપ ડિપ્રેશન સ્થિતિના કારણે આપણને ચોમાસામાં થોડો વિલંબ થશે અને ગુજરાતવાસીઓએ ચોમાસામાં થોડી રાહ જોવી પડશે। દ્વારકા જિલ્લાના દરિયામાં છેલ્લા 4 થી 5 દિવસથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાઓને લઈને સાવચેતીના ભાગરૂપે દરિયાની અંદર રહેલ તમામ માછીમારી કરતા ભાઈઓને તમામ બોટો દરિયા કિનારે લાંગરી દેવા સૂચનાઓ આપવામાં આવી છે તો માછીમારોએ તંત્રની સૂચનાઓને અનુસરીને પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે તો લગભગ 3000 જેટલી બોટો બંદર કિનારે લાંગરી દેવામાં આવી છે। સરકારશ્રી દ્વારા હવામાનની આગાહી આપેલ હતી તો એ આગાહી પ્રમાણે અત્યારે હવામાન ખરાબ છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળે છે તો એના લીધે આજથી 4-5 દિવસ પહેલાં જ અમારા સલાયાની જેટલી બોટો હતી નાની મોટી બોટો તે તમામ બંદરમાં આવી ગયેલ છે। દ્વારકા જિલ્લાના દરિયામાં ભારે કરંટ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારે તમામ માછીમારોએ હાલ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે આ તમામ બોટો છે તે હાલ લાંગરી દેવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લાના વાડીનાર, ઓખા સહિતના જે બંદરો છે
કુલ 3000 જેટલી બોટો બંદર કિનારે હાલ લાંગરી દેવામાં આવી છે. દરિયામાં ભારે કરંટ હોય, ઊંચા મોજા ઉછળી રહ્યા હોય ત્યારે માછીમારોની બોટો દરિયામાં કોઈ દુર્ઘટના ન ઘટે સાવચેતીના ભાગરૂપે હાલ તમામ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે. જામનગરમાં દબાણને લઈને સ્થાનિકોનું હલ્લાબોલ જોવા મળ્યું અને બચુનગર વિસ્તારના રહીશોનો વિરોધ જોવા મળ્યો છે. વિપક્ષી કોર્પોરેટરો સાથે કમિશનરને રજૂઆત કરવામાં આવી. ડિમોલેશન પહેલા સ્થાનિકો કોર્પોરેશન પહોંચ્યા. લોકોને આશરો આપવા ઉગ્ર માંગ કરવામાં આવી. રજૂઆત દરમિયાન મહિલા કમ્પાઉન્ડમાં ઢળી પડ્યા તો કમિશનરે સાંજ સુધીમાં જવાબ આપવા માટે બાહેધરી આપી છે. તો લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. તો મહિલા કમ્પાઉન્ડમાં ઢળી પડી હતી. જ્યારે રજૂઆત કરવા માટે લોકો પહોંચ્યા હતા ત્યારે મહિલા કમ્પાઉન્ડમાં જ ઢળી પડી હતી. તો દબાણને લઈને સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું છે. જામનગરમાં મોટી મોટી બિલ્ડિંગો જે ઇલીગલી છે એમાં ડેમોલેશન કેમ નહીં? નાના માણસોનું જ ડેમોલેશન શા માટે? ઠીક છે, સરકાર એની રાહ ઉપર છે કે જે સરકારી જમીનો હોય એ ખુલ્લી પડાવવી પડે, પણ જે લોકો 50-50, 60-60 વર્ષથી રહે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાણ્યા વગર, કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું, એવા લોકોના આશરા આજે તેઓ છીનવાઈ રહ્યા છે. તો સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, ડિમોલેશનને લઈને લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. શું રજૂઆતો તેમના દ્વારા કરવામાં આવી છે? બિલકુલ કોમલ, જે પ્રકારે વાત કરવામાં જામનગરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. જુદા જુદા દબાણો ઉપર